હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તમે પણ મોજમાં છો? ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું વાત છે, મારા માટે આજે દૂધ ગરમ કરી લઈને આવ્યા છે. હા તો કરવું જ પડે. વાહ વાહ. ઇલાયચી વાળું જીલુ? ઇલાયચી વાળું. ઇલાયચી વાળું દૂધ સવારમાં ગરમ કરી દીધું છે કે વાહ. અને પાછું મગતો જો. ઓય હોય. હેવ અ ગ્રેટ ડે, હેવ અ ગુડ ડે. જોઈ લો મિત્રો. ચા મેં બંધ કરી લેવાની જીલુ. હા, ચા બંધ કરી એટલા માટે દૂધ પીવાનું. હા, દૂધ પીવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઉઠો, સ્કૂલે નહીં જવાનું. જવાનું. ચલો ચલો. મારા માટે દૂધ છે, જીલુ માટે ચા છે. નહીં જીલુ? ચા છે. મસ્ત મજાનું દૂધ. હવેથી મિત્રો બીકોઝ મેં બંધ કર્યું છે ચા. જ્યાં સુધી નહીં પીવું ત્યાં સુધી નહીં જ પીવું, એમ નહીં દીધા. એટલે સવારમાં ઓલી પણ આપણે દૂધ ગરમ કરીને પીવાનું છે. બાકી ગમે ત્યાં જવું એવું નથી કે મારા ઘરે જ હું ચા બંધ કરી છે મેં, પણ મારા સગાવાળે જવું, મારી સાસરીમાં જવું, યા મારા મામાના ઘરે જવું, વોટ એવર ગમે ત્યાં, પણ હું ચા નહીં પીવું એટલે નહીં પીવું. નહીં? અને જો કદાચ ભૂલ થઈ જાય તો માફ થશે, બટ પણ બનતા સુધી 90.9% હું નહીં જ પીવું, એમ નહીં? ભૂલ થાય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં મમ્મી અવાજ કેમ તારો આવો થઈ જાય છે? માં તો આખો દાડે આ બે દાણા અહીં આવું તો ગળામાં ખરાબી થઈ ગઈ ને? શરદી થઈ ગઈ એટલે ઇન્ફેક્શન લાગી ગયું? મમ્મી આ તમે પહેરો છો તો કેવું લાગે તમને સવારે? સરસ લાગે. એમની સવારે ઉઠો છો તો આમ દુખાય ખરું નીચે પગ મૂકો તા? ના નહીં દુખતું. આખી રાત પહેરી ઊંઘી જશો તમે? આખી રાત પહેરેલું મેં તો. આવ્યું હોવા. ના હોય તમે આમ ફિટ નહીં લાગતું આમ? શું વાત છે. રાતે પહેરીને ઊંઘી ગયેલી. જોઈ લો મિત્રો, આ મારા મમ્મી માટે ફોલોવર્સે ગાંધીનગરથી ગિફ્ટ મોકલાવી હતી. જો કે મારી મમ્મી આ બ્લોગમાં એવું કહે છે કે મને પગમાં દુખાય પગમાં દુખે, તો મારા ફોલોવર્સે એવું ગણ્યું કે લાવો બા માટે મોકલાવીએ. તો સારું એવું છે નહીં મમ્મી? મસ્ત લાગે. હવે તો આમ નહીં પહેરું. અને આખો દિવસ પહેરીશ? ખૂબ આપણે બેટા બ્રશ નહીં કરવાનું, ચા નહીં પીવાનું, ડાયરેક્ટ લેસન કરવાનું, આટલી બધી વીક છે હે? તો મમ્મી કાલે રવિવાર હતો, રવિવાર હતો નહીં? કાં તો સોમવાર સોમવાર હતો, તો કાલે રહીને આખો દિવસ સ્કૂલે નહીં ગઈ આખો દાડે મોબાઈલ જોયો. અને હવારમાં લેસન કરો ને હું ના ચાલે બેટા. ચલો લેસન કરો, કરો 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 કરો. તમારી પરીક્ષા ક્યારે આવે છે? પરીક્ષા ક્યારે? ચોથા મહિનાની 8 તારીખે. ચોથા મહિનાની 8 તારીખે. તારીખે ખબર પડશે તને? વાહ વાહ ભાઈ. 11 ક્યાંથી દીધી? 11 નહીં, 8મી તારીખે છે. 11 તો રોહિણી. 11 તારીખે રૂહીની છે અને તારી 8 તારીખ. કેમ? તમારી પહેલા આવે? કેમ કે અમારા 8 પેપર છે. 8 અને રૂહીના કેટલા પેપર છે? રોહિણીના 4 કે 5 હશે. હા, 6. 6 ઓરલ. આપણે નવું કબાટ બનાવવું જરૂરી ના લાગતું? હવે તો થશે બધી. બધું થશે? બોલો. તો એકદમ થોડું આપણે કરી લેવાય. જવું પડે. આ લેપટોપ લાવ્યા પણ લેપટોપ હા, પણ ટાઈમ જ ક્યાં છે? જોયું પડી ના જાય, પડી ના જાય. આ મેકબુક મારું અંદર મૂકી દો. મૂકી દો. ક્યાં ગયું આપણું? એ લટકાવી. જોઈ લો, આ મારું ગિફ્ટ આવ્યું છે મિત્રો, તમને બતાવું જો. આ ગિફ્ટ આવ્યું છે મેકબુક માટે, બેગ. આ સ્પેશિયલ મેકબુક અંદર મૂકવાનું છે લેપટોપ આપણું. કારીન પપ્પા. હા કારીન. હા, અંદર મૂકવા માટે આવ્યું છે બેટા. આ જ્યારે કે આપણે ગમે ત્યાં જવું હોય મારે તો બેગમાં આ લેપટોપ મૂકી દેવાય, નહીં રીતિકા? હા, મૂકી દેવાની. એમ રેગ્યુલર નહીં મૂકે. મારે લાવવાની જરૂર હતી જ, પણ સારું કહેવાય ફોલોવર્સે વિચાર્યું કે એમને આપવું જરૂરી છે, નહીં રીતિકા? વાત સાચી છે. એટલું મનની વ્યથા સમજવી સારી છે. ઓય હું શું કહું છું, આ ગ્લાસમાં પાણી પીવાનું વાત થયું પીજો ને હું કઈ ના પાડું. કેમ કે એ પિત્તળના ગ્લાસમાં પાણી પીવાથી રોગો દૂર થાય છે. ખબર તમને પડી? કયા રોગો છે? રોગો નહીં, પણ પ્લસ કે થતા હોય ના થાય એમ. હા, થતા હોય તો ના. આ કેમ લટકાવું છું? એ થોડું ભીનું છે. એ ઓપન કરી નાખ્યું. અપનને અપન. ઓ ભાઈ, અપનને. ચલો હજુ પાસવર્ડ માંગશે, પાસવર્ડ નાખવાનો છે. ચલો મૂકી દો. ચી ચી ચી. અંદર મૂકી દો. અને અંદર બેગ મૂકી દો. બેગમાં પેટમાં શું થયું? પેટમાં મેં ખૂંચા છે. પેટમાં શું દુખું છે તને? શી ખબર. હું એક ગોદરી આપું ને હું મૂકી દઉં. હું ગોદરી આપું તને? કયા ગોદરીઓ? આ બધી ગોદરીઓ છે. એટલે પેલી આપું? હા. એટલે એક આપું તું મૂકી દેશે એમ? બોલો. ઓ પપ્પા. નહીં જીલું તો બધે કેમ બહાર કાઢેલા? મહેમાન આવેલા તે પથરેલા. મહેમાન આવેલા હમ, એટલા માટે લાવો ને એક એક આપે છે, બે તો આપી દીધી છે. લો
હવે એને પેટમાં દુખે છે એટલા માટે મદદ કરવી જરૂરી છે મારે. કદું ખાધામાં આવી ગયું છે રીતિકા એટલા માટે. ખબર નહીં પેટમાં બહુ જ ખૂંચો છે. બહુ ખૂંચો છે. અરે પકોડી ખાધેલી ક્યારે ખવડાવી તમે યાદ છે? ક્યારે ખવડાવેલી? ઓ વીર આવ્યો છે, વીરનો અવાજ સંભળાય મને. ઓ મૂકી દે જલ્દી, બેગ મૂકી દે, બેગ મૂકી દે, વીર આવ્યો. જલ્દી જલ્દી મૂકી દે. બસ બાકી વીર જોઈશે ને તો લોચા મારશે. લે તો કેટલો તાપ છે ખતરનાક. હજુ તો વૈશાખ મહિનો આવ્યો નથી, ચૈત્ર મહિનો આવ્યો નથી, એટલું બધું તાપ છે ને તો સામું પણ જોવાની તકલીફ પડે. અહીંયા સેતુડી જોવો તો કેટલી લીલીછમ છે. અહીંયા પણ છે ને ઓલી બાજુ પણ છે, એટલે લાઈન સર સેતુડી છે. અને લીમડીએ સાથ છોડી દીધો છે, પણ ડોન્ટ વરી, ભગવાનની દયાથી બધું સારું થશે. કેટલો તાપ ને ભેગા જો આયા ગંદો, જો ગંદો આ બધું કુદરતની વાત. તમે મોડા ઉઠીને વાહ વાહ મોડા ઉઠીને આવી ગયા. કીધો એટલે લકી મેં રાતે કાઢ્યા કે મને ખુશી દિલા માટે. નહીં રોહીબેન, લકી તમે મને યાદ ના પાઈ હો. તને કઈ નાખી હતી. ચલો મિત્રો, આ છે એલોવેરા. ખૂટે જ નહીં અમારા ઘરમાં તો એલોવેરા. આપણે વારમાં લાગે શું એલોવેરા? ખરેખર મકુ મને ગતો એવું લાગે, બોલ વીર તને ઊંઘી રહ્યો કે રીતે ઊંઘી રહ્યો છે રીતિકા? મને કહું આ ચાદર એટલી પડી છે, કેટલો સાતી છે. આ વખતે આપણે ગેસ પતી જશે ને તો આપણે લાઈટ વાળી સગડી લાવીશું. શું કેવું રીતિકા? લાઈટ વાળી સગડી નહીં, પેલી લાકડા નાખી સગડી નહીં સળગાવતા. હવે સ્ટીલ જે ઉપર ને નીચે પંખો આવે ચાર્જિંગ કરવાનું એવી. તો મમ્મી તું કયા કહું છું? હું તો આ કોલસાની સગડી કહું છું. કોલસા આપણે પાડવા લાકડા નાખવાના મય હા. અને કોલસા પાડવા કોલસા હી ખાવા બને એ સગડી લાવવાની. એવું ના હોય, કોઈ બનતા હોય એવી? એવી નહીં, કોલસાની તો ઘેર બનાવવાની આ પણ અત્યારે ઇલેક્ટ્રોનિક સગડી નીકળી છે. પેલી લાઈટ વાળી નહીં, તો? લટકાની. ખાલી એમ ચાર્જિંગ કરી દેવાનું હા. અને નીચે પંખો ચાલે એની આપવા અને ઉપર લાકડા મૂકી દેવાના, કાગળ સળગાવે તો પંખો હેડ અને એમ એમ ભાઈ દેવતા લાકડા તો મમ્મી એવું કોલસાથી ના બને, એવું ના હોય. કોલસાથી થાય પણ કોલસાથી તો અત્યારે લગી તો આમાં જો આ ગેસ પતી જાય ને એટલે 2500-1500 રૂપિયા હા ગેસનો ભાવ એક બોટલનો. એ નંબર આવે તો આવે, ના આવે તો કોઈ નહીં. એવું? એટલે આપણે લાકડાથી જ ખાવા બનાવવાનું ચૂલા પર જ. બરાબર. એટલું બધું ભાવ હતી કે મમ્મી? એ તો આ આગળ શીખવા નહીં આવતી. એક સેમ ઓટીપી નહીં પડતો? મોબાઈલમાં પડે ને તો ગેસ આલે નકર ના આલે. એવું હોય? હા, એવું જ હોય. નિયમ નીકળી ગયો છે. નિયમ નીકળી ગયો. નિયમ નીકળી ગયો છે. ઓટીપી પડે તો આ નહીં મમ્મી? તો આપણે ગેસ લાઈન કરી આનું શું? હવે મમ્મી આપણે ગેસ લઈને નાખાઈએ ને? ગેસ લાઈન હજુ આવી જ નહીં ને નાખી ગયા ખરા પણ જોડ્યું જ નહીં ને. જોયું નહીં? મને તો ટેન્શન હે કે હું ચા 3 વાગે ચા સ્વાની પર મૂકીને પીશ. ચૂલા પર ચૂલા પર તો મને તો પહેલા મૂકતી હતી. હા. હવે તો મને ગમતું નહીં? નહીં ગમતું. તો લોકોને હા જો શું બનાવ્યું સેવ ટામેટા સેવ ટામેટાનું શાક. એટલે સ્કૂલે પણ મોકલવાના બને? ને હાથ મોકલ નતા. મેગી રોજ લઈ જશે ને પછી નવું કર્યું? ના મેગી ખવાતી હોય આખો દિવસ ને મેગી ના દાડો જાય. આખો દિવસ મેગી ના જાય. બધા સાચી રોટલી બનાવશો તમે? અત્યારે જ બનાવી દો. બધી જ નહીં? મને બહુ જ ભૂખ લાગી છે, સાચી વાત. મારે કપડાને બધું ધોવાનું છે. આવે એટલે બનાવું. ઊભી રહે ને થોડીક એક થઈ. અહીંયા મારી નહીં, બહુ મોટી બનાવી. ડૂબું આટલું બધું દીધું. શું થયું? નાની નાની રોટલી બની આલો તા નાની નાની કેટલી જોઈએ? મોટી આ. પણ નાના રોટલીને બેટા પછી તને ભૂખ ના ભાગે, ખબર પડી? હા, નાની પછી એમ કે મેં તો એક રોટલી ખાધી હા પૂરી જેટલી ખાઈ. એમ કરતા મીડિયમ સાઈઝ છોકરાની સાઈઝ હોય એટલી બનાવવાની હોય. સાચી વાત. આ તો ના પેલું ઓછું ખાવાનું પછી પતી જાય ને વહેલું. એટલા માટે એમનું એવું મગજ દોડાવે જો. આ બધું કેમ ખસેડ્યું? કેમ ઊંધડી હેરાન કરે શું? ઉંદેડી હેરાન કરે છે ને. આ ઉંદેડીઓ કેટલી બધી થઈ ગઈ એનો કોઈ એમ ઉપાય નહીં એમ. ઉપાય નહીં ને એનો કોઈ છેડો જ નહીં બાકી. અરે વસ્તુ સાચી પણ શું બાર કહું? જો આ- કદાચ ગણપતિ મહારાજની બાધા બાકી રહે. તો શું ગઈ ગઈ અભી જ ગઈ જો તે ત્યાં 10 દિવસ અભી જ ગઈ એક 10 દિવસ જ થયા સાફ કરીને પાછું જોજે કેવું હતો. જો કેટલું ખતરનાક. ઓ ભાઈ 10 દિવસ જ થયા તો એ અંદર આવતી નહીં. આપણો રોટલો કોઈ બહુ જ ખરાબ કન્ડિશન છે હો ભાઈ. અને અહીંયા જોજો એ બધું જ ઉંદેડા વાળું. આટલી બધી ખરાબ condition? 10 દિવસ થયા સાફ કરે તો પણ આવું છે. અને આ તો જો આની હાલત જો. ઓ ભાઈ આ ગાદલાની હાલત કેવી કરી દીધી જો. હવે ઓને શું કરવાનું જો એ હવે જ છે જો નીચે એ જો જો કેટલા બચા છે જોયા બચા કઈ ના નથી. એ અંદર ગધર્યા
બરાબર થાય જો. આટલી બધી ઉંદેડી જતા રહેશે. જો જો એ ગયા એ ગયા, જો. એ છે અહીંયા શું હટજો આ બધાય બચ્ચા હેરાન કરી દીધા ને આખા ગાદલાનું જો હર્યો કેટલાનું ગાદલું છે આ બધાય ડનલોપનું ગાલું છે. બહુ હેરાન કરે છે. ખરેખર મિત્રો મારા ઘરમાં આટલી બધી ઉંદરીનો ત્રાસ છે, ખબર ના પડ્યો. એટલા માટે આ ખસેડ્યો મેં તે હા સાફ પણ જીરો સાફ કરી બગા બધું કેટલું બધું ખરાબ કરી બધી દીધું. સાફ કરવાનું છે જો તે અરે આ તો આમાં તો ઉંદરી આવતી જ નહીં ને. હા આવતી જ નહીં અંદર જતી જ નહીં. બહુ જ બધી તકલીફ છો ભાઈ ઉંદરીઓની હે. જો તો ખરા કેટલું ખરાબ કરી નાખ્યું છે. પછી તારા સાફ સફાઈ કરતું રહેવાનું બકા, બીજું કઈ નહીં. 10 દિવસ થયા સાફ કરે તો પણ ઉંદેડા એટલા વધતા જાય પછી હું એકલી શું કરું. એ વસ્તુ સાચી. તો ખરેખર મિત્રો પ્લીઝ આનો કોઈ ઉપાય હોય તો અમને કહેજો. બાકી આ તો આખું ઘર કાતરી નાખશે હજી. હે ગાડલું કેવું ગાડાની હાલત તમે જોયું. અને પેલી સાડી કેટલી મોંઘી મોંઘી સાડી કાતરી નાખી. એટલી વચ્ચે કેટલી જોતાની સાડીઓ કાઢી કેવી આમ ખસે નાખ ધીમે ખસે. આ કાલ સવારમાં કરી દઈશ. હા અત્યારે ટાઈમ નહીં. વહેલા હોય ને વહેલા થઈ જાય કામ. થઈ જાય. મારા બ્લાઉઝ ને બધું સીવવાનું હોય ને તો મારા મેળ પડતો. તો ખરેખર મિત્રો જબરજસ્ત આ લોકોએ સાજિશ રચી છે. સાજિશ ગેંગ બનાવી છે. ઉંદરડા ગેંગ જલાદણી બનાવી છે. વાવ સવારમાં જ સવારમાં જ બનાવી છે. હજુ નહીં થયું થઈ ગયું. ફાટી ગયું છે પણ હજુ વાર છે. કાલ સરસ થશે. આખો ફાડ હતો રોટલો બધું ખાઈ ગયા ઉપર ચડીને પણ અંદર નહીં આવતા ને. પણ અંદર પેસી નહીં અને અંદર પહેવા તોય પણ આ તાર તૂટી ગયેલો છે તો અહીં નીકળી જાય ને એવું કરો ને મમ્મી તમે. જો એટલે આપણો બ્લોગ જુઓ ને મમ્મી. જોઉં છું ને દાદા. હે બપોરે જોયો તો વાંધો નહીં. આખો દિવસ મારા મમ્મી ટાઈમ ના છે એટલે માટે રીલ્સ જોયા કરે નહીં. ખરેખર ટાઈમ બિલકુલ નહીં જતી મમ્મી. આખો દિવસ બેહી પ્રેમ થાય એ જ રેમ થાય છે. બહુ ત્રાસ છે હો બા. તું બહાર જો તો અંદર ખતરનાક બધું કેટલું બધું ખરાબ કન્ડિશન કરી નાખી છે. ગાડલું કાપી નાખ્યું છે. પછી આપણે ફ્રીજ કરું ફ્રીજની પાછળ તું જોઉં તો બહુ જ ખરાબ કન્ડિશન છે. કંઈક કર મમ્મી. તારા મનમાં આવે છે કે ગણપતિના ત્યાં બાધા રાખેલી મમ્મી તારા રાખેલા હાલ આવ્યો ક્યારે એ તો પણ તું લો એ બનું તારે શું તારા યુટ્યુબમાં સપોર્ટ થાય ને હા. તારે રાખેલા એવું એટલે તમ ખુશી આવવાના તો ચલો મિત્રો મારી મમ્મીએ બાધા રાખેલી છે ગણપતિ બાપા જોડે કે મારો છોકરો બહુ જ મોટો યુટ્યુબમાં સક્સેસફુલ થઈ જાય તો ગણપતિ મહારાજને લાડવા છે ને કીધા કેટલા 1.25 કિલો લાડવાની માનતા રાખી છે મમ્મી. પણ એ તો તું હજુ તો મારા મનમાં તો બાધા સાથ હતો હા એ તો સત બરાબર. બુદ્ધિવાળો તે કારણ બુદ્ધિ થી તું આગળ યાદ લે બરાબર પછી પૂરી કરવાની એમ. હા તે પછી પૂરી કરવાની હા હા. શું અરે બપોર થઈ છે 4:30 વાગી ગયા છે બકા. તો મને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થઈ છે. કંઈક સારું એવું શરબત એવું બને આપને. પાછું ઠંડુ પીવું છે ઠંડુ પીવું છે આજે મારે. પણ લીંબુ છે નહીં તો લીંબુ લાવવા પડશે. એટલે ઘરમાં તો બધું સ્ટોક કેમ નહીં રાખી જીલું જે વસ્તુ એમાં લેવા પણ જવાનું. લીંબુ એ તો લીલોતરી વસ્તુ છે તો લાવવું પડે બીજું બધું તો સ્ટોક ને હા ચાલ વસ્તુ છો ને પીવું મારો છે એટલા માટે માં જવું પડશે. ચાલો શું લાવું બોલ હે ફટાફટ લીંબુ બોલ. અને ઇલાયચી લીંબુ અને ઇલાયચી હા. બને જ લાવું. બે જ વસ્તુ ઓકે કેટલા રૂપિયા લાવું. લેતા આવજો ને 10 નો લીંબુ 10 ની ઇલાયચી 10 ના લીંબુ 10 ની ઇલાયચી બસ. બહુ થઈ ગયા આપણે તો શરબત પૂરતા જ જોઈએ ને ઓકે ઓકે કરું છું. કઈ ને સિતુરા વેણવા આવી છું સિત્તુડા વેણમાં આવ્યું નહીં મિત્રો એવું નહીં અમારા ઘરની સામે જ સેટુડી છે અને રીતિકા બહુ દૂર આવી એવી વાત કરે છે પાછી. ખરેખર મિત્રો ઉનાળાની સિઝન હવે આવી ગઈ છે તો કેરીઓ ખાવાની અને સેતુ ખાવાની અનેરી મજા છે. શું કેવું રૂહીબેન જી બતાવો તો. જય મા કાળી માં. હીર તો કાચા જ છે થોડા ખાઈ હા? કાચા કાચા સેતુ ખાય છે. હા એટલે લાલ લાલ જો જોઈ લો મિત્રો રીતિકા કેટલા બધા ભેગા કરે છે જો. વાવ બહુ થઈ ગયા આટલા તો. ફ્રીજમાં મેં પાકા કરતા કાચા ખાવાની જોરદાર મજા આવે. માવો જો લો કોને કોને મિત્રો સેતુ ભાવે છે પ્લીઝ કમેન્ટ કરજો કે અમે તો પાકા નથી ભાવતા અમે કાચા બહુ ભાવે છે. અને ઠંડા હોય ને તો જોરદાર લાગે ફ્રીજે મૂકવાનું જોરદાર મજા આવે ને. બહુ મસ્ત લાગે હમ. જો આ બાજુ છે. પેલા તમે નાના હતા સિતોરા ખાતા હતા શું કહે તું. પેલા તમે નાના હતા સિતોરા ખાતા હતા સિતોડા અમે ખાતા હતા. અમે તો કેરી હોત ખાતા હતા. અમે તો કેરીનો રસ હોત પીતા હતા શું કેરીનો રસ બસ 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 ચલો ચલો બહુ થઈ ગયા જીલો આટલું. બ્લેક જો ને બ્લેક કે એમ કરો જો કાચા જ ખાઈએ નહીં. હમ એસે મારી પીહુ પણ આવી ગઈ છે ચલો.
4 વાગે રૂહીન લેવા જવાનું ને 5 વાગે પીહું લેવા જવાનું નહીં ડબલ વાટા બાપા ચલો પોચ બસું સચકી દો આ તરબૂચ લાવ્યો છોકરો માટે ઓહો કેટલા મળ્યા 50 રૂપિયા 3 કિલો 50 ના 3 કિલો ઓહો તમને પપ્પા સારું બધું હાલે છે ને 50 પર 3 કિલો લાયા હા છો 3 કિલો 3.5 કિલો જોરદાર ઓ બાપરે કેટલું વજન છે 3 કિલો 50 માં 3 કિલો હારા કહેવાય હવે 50 માં 3 કિલો સારા કહેવાય સારા ના કહેવાય હા તો 3.5 કિલો જેવું છે એમ કહે સારા જ કહેવાય આ કોનું બ્લાઉઝ સીવું છું કસ્ટમરનું હે મિત્રો લીંબુ તો લઈને આવી ગયો છું ફાઇનલી હવે અંદર જો એડ કર્યું છે શરબત જીલું બનાવે છે વલિયારીનો નહીં વરિયાળી ઇલાયચી અને થોડા મરિયા પછી સાકર શાક એડ કરશે જીલું જોજો બધું મિક્સિંગ કરી નાખવાનું જીલું હા બધું મિક્સ કરીને પાવડર બનાવી દેવાનું હજી સાકર સાકર દરી જ નહીં સાકર દરાશે વાહ એટલા પાવડર બનાવી પાવડર બની ગયો શું છે ના હજી થોડોક છે શું પોલીસ કરવાનું છે બેટા મિત્રો હવે કમ્પ્લીટ બહુ એટલે બહુ બાકી છે નહીં હજુ આ બધું ચરામણ નીકળ્યું ને બધું વરિયાળી હજુ નહીં ક્રશ છે કરી લઈએ પછી આપણે ના ના મિક્સ આઈસ બસ પણ અમે લાવી દીધા છે જો કે ઘરે જ ફ્રીઝરમાં આઈસ બનાવ્યા છે આ પાવડર છે ચલો આ લીંબુનો રસ છે લીંબુનો રસ અને લીંબુ અને આ બધા જ ગ્લાસમાં એક સ્પૂન પાવડર નાખી છે એક ચમચી લીંબુનો રસ નાખી દે ચલો ઠંડુ પાણી વેડશે સિમ્બા પર અમે બેસી ગયો છે શરબત પીવા માટે ને સિમ્બા બેટા સિમ્બા પીવાય તારી ઘરના બધા અંદર છે ને તો સિમ્બા અહીં બેસી રહ્યો છે મારી જોડે સિમ્બા એકદમ મિક્સી કરી નાખ આપણે પણ બરફ થોડો ઓગળી જવા દેજે તો ઠંડુ થાય ઠંડુ જ પાણી છે યસ એકદમ નહીં બેઠા સવારે કમ્પ્લીટ ઠંડુ એવું તીન બતાવો પાછું એકદમ થવા દે મિક્સિંગ કે મમ્મી મસ્ત સરસ લાગે જોજા શરીર ઠંડક માટે સારું શરીરને ઠંડક નહીં એસિડિટી ઓછી થાય હા મિત્રો હવે અમારી દીકા તો ગેસ ના પચી જાય ને એટલા માટે ચૂલે બનાવું ચૂલે બનાવે ધીમે ધીમે જો ખીચડી એમ કરી ચાલો મિત્રો ફટાફટી સિમ્બા માટે હવે હું જઉં છું બિકોઝ સિમ્બાને એક થોડી પેડિગ્રી લાવવાની છે બજારમાંથી તો બજારમાં દુકાન બંધ ના થઈ પહેલાં ફટાફટ લઈ આવું શું કરો છો મમ્મી બધા તમે લોકો ઓહો બચ્ચા પાર્ટી છોકરાનું તરબૂચ કાપ્યાલી જોરદાર એટલે આજે રાતે પણ તરબૂચ ખાવાનું કે પછી દૂધને ખીચડી ખાવાની હોય પણ આ છોકરાઓને ખાવું તે કાપ્યાલી સારું સારું તો મિત્રો મારું રૂહી ઊંઘી ગઈ છે અને આ કેવું બધું થઈ ગયું જો એને અહીંયા વાગ્યું છે આપ જોઈ શકો છો પણ થોડું અત્યારે સારું છે કે ટેન્શન નહીં રૂહી બેટા દુખે છે ને જો જો આ કેવડો મોટો ઘા પડી ગયો છે એને અને અહીંયા કારું કારું થઈ ગયું છે જો જો દીદી નહીં ત્યાં દીદીને શું કામ માર્યું હે હવે દીદીને તું મારીશ બેટા હે તને મમ્મી કશું નહીં શીખાડતી હું શું શીખવાડું તમે કેમ? છૂટ આપી છે ને બધી મેં છૂટ આપી છે મારવાની છોકરાઓનું બોલું તો હંમેશા છોકરાઓને શીખવાડવાનું આવે તારે જ બકા આ કેવું ઘા પડી ગયો છો તો અહીંયા આ કેવું વાગ્યું છે ને બોલું તો તમે ઘરના બધા ત્રણેય એક બાજુ થઈ જાવ છો એવું કશું ના હોય બકા ના અરે ભાઈ એવું જો આ કેવું કરે છે અત્યારે જ્યારે મારો તો કેટલા લોકોની કમેન્ટ આવે કે વીરને સુધારવો પડશે વીરને તમે બહુ લાડ આપો છો વીર આવ સુધરી જવાનું હે એ જો વીર જો દીદી કેવું વાગ્યું જો બતાવો અહીંયા જો દીદી વાગ્યું જો બતાવો જો અહીંયા ઊભો થા જો આવે છે કેવું રીસાઈ ગયો ગુડ નાઇટ કહી દે ગુડ વીર નાઇટ કહી વીર બતાવો જો અહીંયા જો દીદી કેવું વાગે જો જો લોહી નીકળ્યું જો જલ્દી ઊભો થા વીર ઊભો થા લોહી નીકળ્યું જો બતાવો જો માને છે કીધેલું દે તમે એમ બોલો એટલે રહી આવી ગયા હું તો બોલું જ છું છોકરાઓને મારે તો બે છોકરાઓ પણ તું સહેજ એને શીખામણ આપા કર બકા તું કશું હે પણ હું તો બધું બોલું છોકરાઓને પણ જ્યારે હું બોલું ને ત્યારે તમે ત્રણેય જણ હે ને એક બાજુ થઈ જાવ વીર જાને ભાઈ મને ખબર છે કે આવું ના બોલાય આ કેવું હે અત્યારે મને જીવ પડે છે એનો ગુસ્સો ના કરાય તે મેં બંધ કરી દીધું હમણાં તો પછી પણ છોકરા છોકરાને ગુસ્સો નહીં કરવાનો બકા એને પ્રેમથી સમજાવવાનું પણ આ તો કેટલો નાનો છે તે નાનો છે આવું કરવા દેવાનું કદાચ પણ ચપ્પુ એ તો એના અજાણથી વાગી ગયું એને પોતે કઈ નહીં લેવાનું પણ અજાણથી કદાચ ચપ્પુ હાથમાં હોય તો તું શું કરું મને એમ વાત કે સાચી એ લીગલી છે વાત પણ મને આવું હે વીરુ આટલા નાના છોકરાને આપણે જાણતા નતા કે એ વાગી જશે એનાથી એ તો રમતેલો ચાવી
અને છૂટી આઠમી છૂટી ગઈ ને એવી એના હાથ પર આવી. ચલો ચલો બ્લોગને એન્ડ આપો. બાય કહી દે બાય બાય કરી દે બાય બાય. જો છે તમે એના વિશે વાતો કરીને એટલે જોયું બાય પણ નહીં કહેતો. બાય કહી દે. વીર બાય કહી દે. બાય કહી દે બાય મમ્મીનું કે. નહીં વનો બાય કર બાય કર ચાલ. મમ્મીનું વનસી જોઈ તો ટાટા કહી દે ટાટા કર ટાટા કર ટાટા કહી દે ટાટા કર. આ બધું મોમો ના કરાય ગંદુ કહેવાય. ટાટા કહી દે મોમો ના નખાઈ જો બોલશે બા બોલશે જો ટાટા કરો ટાટા. ટાટા કર દે ટાટા ચાલો કર મિત્રો દે. આ ટાટા તો કરવાનો છે. બ્લોગને એન્ડ આપું છું અત્યારે હવે. ટાટા કર દે એ, જો ચાલ તું ના કર તાર મમ્મી જોડે કેવડાવીશ હવે. જો, ચલો. ટાટા કહી દે, જો. આવજો ટાટા બાય 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 કહી દે. જો બાય બાય. બાય બાય ગુડ નાઇટ કે બેટા ગુડ નાઇટ કે એ નહીં બોલતા ગુડ નાઇટ ચલો. ગુડ નાઇટ